સરળ જીવનશૈલી વ્યક્તિને સ્વસ્થતા આપે છે અને જીવનમાં સ્વસ્થ બનવા માટે શું શું કરવું જોઈએ એ વિશે જાણીશું ડોક્ટર મીના શાહ પાસેથી। નમસ્તે પ્રેક્ષક મિત્રો, આજે એક ખૂબ સુંદર વાત કરવાની છું। ખૂબ સરળ વાત છે કે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે અને મનને પણ તાજગી આપે છે, અને તે છે ચાલવું। ચાલવું એક એવી કસરત છે, એક એવી ક્રિયા છે કે જે આપણને હંમેશા રિલેક્સ કરે છે, તાજગી આપે છે અને આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે છે। આપણે જો કંઈ સારા વિચારો કરવા હોય તો તેની પણ જાણે આપણને પ્રેરણા આપે છે। તો દરેક વ્યક્તિએ રોજ ચાલવું જ જોઈએ। પહેલાં તો આપણી જીવનશૈલી જ એવી હતી કે આપણે કામ માટે જ ચાલવું પડતું હતું, કારણ કે કોઈ ખેતરમાં કામ કરતું હોય, કોઈ ભણવા જતું હોય। મને યાદ છે કે હું સ્કૂલમાં ભણતી હતી અને મારે જો સ્કૂલે જવું પડે તો મારા ઘરથી હું લગભગ 15 મિનિટથી તે 20 મિનિટ સુધી ચાલું ત્યારે મારી સ્કૂલ આવતી હતી। તો ત્યારે સાયકલ મારી પાસે હતી નહીં, કોઈ બસમાં જવાની સગવડ પણ નહોતી। તો જ્યારે પણ સ્કૂલે જવાનું હોય કે સ્કૂલેથી આવવાનું હોય તો સવાર સાંજ ચાલવું જ પડતું હતું। અને હવે આપણે કોઈ પણ વિદ્યાર્થીને જોઈએ, પછી ગામડાનું હોય તો પણ ઘણીવાર ગામડાના વિદ્યાર્થીઓ પણ હવે સ્કૂટર ચાલવતા થઈ ગયા છે કે સાયકલો ચલાવે। ચાલો, એ તો સારું છે, કંઈક તો શારીરિક પ્રવૃત્તિ રહે છે, પણ ચાલવાનું હવે આપણે જીવન જીવવા માટે, કામ માટે ઓછું થઈ ગયું છે। અમદાવાદ જેવા શહેરોમાં કે નાના નાના બીજા ટાઉનમાં પણ હવે એવું થયું છે કે લોકોને નાકા પર જવું હોય, શાક લેવા જવું હોય, દવા લેવા જવું હોય, મિત્રને મળવા જવું હોય તો પણ કિક મારીને સ્કૂટર ચાલુ કરીને જાય છે કે ગાડીમાં જાય છે। શા માટે આપણે ચાલવાનું બંધ કરી દીધું છે? સવારથી સાંજમાં આપણી પાસે ઘણા બધા એવા મોકા હોય છે કે આપણે 5 મિનિટથી લઈને 15 મિનિટ આપણે ચાલી શકીએ, અને એ પણ ચાલવું એક પ્રકારની ક્રિયા છે કે જે આપણને ખરેખર તાજગી આપી શકે છે। તો ચાલવું અગત્યનું છે। અને જ્યારે ફિટનેસ વોકિંગની વાત આવે છે, એક આપણને કાર્ડિયોવાસ્ક્યુલર, આપણા હૃદયની અને આપણા ફેફસાને સારું કાર્ય કરતા કરે તેવી રીતે ચાલવું હોય તો આપણે ઓછામાં ઓછું અડધો કલાક ચાલવું જોઈએ। તેની ઝડપ પણ વધારે રાખવી જોઈએ। આમ ટેલતા ટેલતા, ડોલતા ડોલતા ચાલીએ તો કસરત નથી થતી। હા, જમ્યા પછી થોડું ફ્રેશ થવા માટે ચાલીએ તે વાત અલગ છે, પણ કસરતની રૂપે જ્યારે ચાલવું હોય, એક કાર્ડિયાક એટલે હૃદય અને ફેફસાને મજબૂત રાખે તેવી કસરતના રૂપે ચાલવું હોય તો ઝડપથી ચાલવું જોઈએ। ઝડપથી ચાલવું એટલે શું કે આપણે ચાલીએ, ઝડપથી ચાલીએ તો વાતો કરી શકીએ પણ હળવો શ્વાસ ચડે, એમાં કંઈ જ વાંધો નથી। અને જ્યારે ઝડપથી ચાલીએ તો આપણા હાથ અને પગની મૂવમેન્ટ પણ એક સરસ અને સરળ થવી જોઈએ, એક ફ્લો હોવો જોઈએ તેમાં, એ ખૂબ જ જરૂરી છે। અને ચાલતી વખતે જો સારા શૂઝ પહેરી શકીએ, કે હવે તો સારા શૂઝ મળે જ છે, સસ્તાથી લઈને મોંઘા દરેક પ્રકારના શૂઝ મળે છે, તો જેવી જેની પસંદ અને જેવા જેને ખરીદી કરવાની ઈચ્છા હોય તે પ્રમાણે કરી શકીએ છીએ। પણ ચાલવાના શૂઝ પહેરીને જ્યારે આપણે ચાલીએ છીએ તો આપણા પગને વધારે આરામ રહે છે અને આપણી કમરને પણ થોડો વધારે આરામ મળે છે, કારણ કે જો આપણે ગમે તેવા ચપ્પલો, પછી એડીવાળા ચપ્પલો હોય કે સ્લીપર હોય એવું પહેરીને ચાલીએ તો કદાચ થોડી તકલીફ આપણને પડી શકે છે। તો ચાલતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે પોસ્ચર સારું હોય, એટલે કે ટટ્ટાર હોય, માથું પણ સીધું હોય, હાથની મૂવમેન્ટ પણ સરળ હોય, કમરમાં પણ પાછળથી ખાડો ન હોય, કારણ કે જો પોસ્ચર રોંગ હોય અને કમરમાં પાછળ ખાડો પડતો હોય તો કમરને પણ તકલીફ પડી શકે છે। તો ચાલવું અગત્યનું છે। ચાલતી વખતે હા, સારી ઋતુમાં ચાલવું આપણને ગમે। જો આપણે ઉનાળામાં ખૂબ તડકામાં ચાલીએ તો આપણને તકલીફ પણ પડી શકે છે। તો ઉનાળાના દિવસોમાં આપણે એવું કહી શકાય કે જ્યારે ઉષ્ણતામાન 35, 40, 45 સુધી પહોંચવા લાગે છે તો સવારે 10 વાગ્યા પછી અને સાંજે 6 વાગ્યાના વચ્ચેનો જે ગાળો છે તે આપણે કસરતની રૂપે ના ચાલવું જોઈએ। થોડું ઘણું કામ માટે ચાલવા જઈએ તો ધ્યાન રાખીએ કે ખૂબ તડકો ન લાગે, કપડાં એવા પહેરીએ કે આપણને ગરમી ઓછી લાગે, પાણી અને પ્રવાહી પૂરતું લઈએ તો કદાચ વાંધો ન આવે। તો મિત્રો, ચાલવું ખૂબ જ જરૂરી છે અને દરેક વ્યક્તિએ ચાલવું જોઈએ। ચાલવામાં આળસ ના કરવી જોઈએ। અને ઘણીવાર આપણે કામે ગયા હોય તો બેસી જઈએ તો બેસી જ ગયા, પાણી પીવું હોય તો કોઈને કહીએ કે ભાઈ પાણી પીવડાવ, ચા હોય તો પણ આપણા માટે કોઈ લઈ આવે, તો શા માટે આપણે પોતે ઊભા થઈને થોડું ઘણું ના ચાલી શકીએ? તો એ આપણા શરીરને પણ તાજગી આપશે, આપણા સાંધાને પણ થોડી રિલેક્સેશન આપશે, જે સતત બેસીને થાકી જાય છે। તો આજથી ચાલવાનું યાદ રાખશો ને?